અનગઢ ગામમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર 2 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં. વડોદરાના અનગઢ ગામમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ મશીનને મોડી રાત્રે હથોડાથી તોડી ચોરીનો પ્રયાસ કરનાર 2 આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ગઈ 29 જુલાઈ 2026ના રોજ રાત્રે અજાણ્યા શખ્સોએ એટીએમ તોડવાનો પ્રયાસ કરતા સાયરન વાગતા તેઓ ભાગી છૂટ્યા હતા. આ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન મળેલ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાત્રી બજાર પાસેથી ઓટો રિક્ષા સાથે 2 શંકાસ્પદ ઈસમો સુરેશ કાંતિભાઈ પઢિયાર ઉંમર વર્ષ 30 અને સંજય રાવજીભાઈ પઢિયાર ઉંમર વર્ષ 35 બંને રહેઠાણ નરસિંહપુરા પાદરાની અટકાયત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 3,05,200ની કિંમતનો મુદ્દામાલ, હથોડો, રિક્ષા અને મોબાઈલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.